ખાસ કરીને હું સિસ્ટર્સ ઇન ક્રાઇસ્ટની આખી જે ટીમ છે, સ્પેશિયલી મહિમા દીદીનો ખૂબ આભાર માનું છું કે તેમણે મને આજનો આ ઇવનિંગ આપી જસ્ટ ટુ શેર માય થોટ્સ અને આપણા થોટ્સ વિશે થોડી વાત કરવા માટેનો ટાઈમ આપ્યો માટે દીદીનો ખૂબ આભાર. સિસ્ટર્સ ઇન ક્રાઇસ્ટની આખી ટીમનો ખૂબ આભાર માનું છું. મને દીદીએ કીધું કે હમણાં જે તમે બાઇબલ સ્ટડી આખા મંથની ચાલે છે, દેટ ઇઝ ઓન રોમન્સ 12:2, જે બહુ સારી અને બહુ જ એવી થોટફુલ એવી કલમ છે કે જે આપણે વાંચીએ તો આપણને એમ થાય કે ટ્રાન્સફોર્મ થવાની જે બાઇબલની વાત છે તે કેટલી ઇમ્પોર્ટન્ટ છે એન્ડ ટ્રાન્સફોર્મેશન એ કઈ રીતે આવી શકે. સો આજે હું થોડીક વાત આપણા થોટ્સ વિશે કરીશ, આપણા મેન્ટલ હેલ્થમાં જે થોટ્સની ઇમ્પોર્ટન્સ છે એના વિશે કરીશ, આપણા ખ્રિસ્તી જીવનમાં જે થોટ્સની ઇમ્પોર્ટન્સ છે તેના વિશે કરીશ. આપણે વચનમાં જઈએ પહેલા એક ટૂંકી પ્રાર્થના કરીશું. પ્રભુ ઈશ્વર પિતા, તમારો ખૂબ આભાર માનીએ છીએ. તમે અમને આજનો આ દિવસ આપ્યો, અમને તમે આખો દિવસ સાચવ્યા, સંભાળ્યા અને અત્યારે આ સાંજની પળોમાં તમે આમ સર્વેને અહીંયા તમારી પાસે દોરી લાવ્યા છો ઈશ્વર પિતા, માટે તમારો ખૂબ આભાર માનીએ છીએ ઈશ્વર પિતા. અમે અત્યારે અહીંયા સાથે મળીને જે કંઈ પણ સંગત માણીએ અને જે કંઈ પણ વિચારોની આપ લે કરીએ ઈશ્વર પિતા, જે કંઈ પણ તમારા વચનોમાંથી શીખીએ તે અમે અમારા જીવનમાં અનુસરી શકીએ ઈશ્વર પિતા, અને તેનાથી તમારા જ નામને મહિમા આપી શકે તેવું થવા દેજો. આ ટૂંકી અને નમ્ર વિનંતી ઈશ્વર પિતા સાંભળો અને સ્વીકાર કરો. આમીન. રાઈટ. સો આપણે લોકો બધા જાણીએ છીએ કે દિવસ દરમિયાન 24 અવર્સની અંદર આપણા મનોમાં અને માઇન્ડમાં ઘણા બધા થોટ્સ આવતા હોય, લાઈક થાઉઝન્ડ્સ ઓફ થોટ્સ આવતા હોય. તો આપણે ક્યારે બી એવું વિચાર્યું છે કે એ જે થોટ્સ છે એક્ઝેક્ટલી એ ક્યાંથી બને છે અને એ કઈ રીતના આપણા માઇન્ડમાં આવે છે? સો જ્યારે મેં સાયકેટ્રીમાં જોઈન કર્યું ત્યારે મને એ પ્રોસેસ વિશે ખૂબ સારી રીતે જાણવા મળ્યું અને એના માટે હું તમારી સાથે શેર કરીશ. હું જસ્ટ પાવર પોઈન્ટ શેર કરી દઉં. રાઈટ, તમને લોકોને દેખાય છે? યસ. ઓકે. સો થોટ્સ છે એ આપણે જેમ આપણા બોડીમાં જે 5 સેન્સીસ છે, આપણે જે કહીએ છીએ કે હિયરિંગ છે, આઈસાઇટ છે, સેન્સ ઓફ ટચ છે, સેન્સ ઓફ ટેસ્ટ છે, એન્ડ એ જે બધી 5 સેન્સીસ છે એના સાથે સાથે જ થોટની એક પ્રોસેસ પણ જોડાયેલી છે, જે અમે લોકો એક 6th સેન્સ તરીકે ઇન્ટરપ્રેટ કરતા હોઈએ છીએ. ઇટ ઇઝ સોર્ટ ઓફ એન ઇન્ફોર્મેશનલ એનર્જી કે જે આપણા બોડીની અંદર કે આપણા બ્રેનની અંદર હોય છે. આપણે જેમ હવાને જોઈ નથી શકતા પણ મહેસૂસ કરી શકીએ છીએ, તેમજ તે જ રીતે થોટ્સને આપણે જોઈ નથી શકતા અથવા તો એનું કોઈ આમ ફોર્મ નથી, બટ સ્ટીલ આપણે મહેસૂસ કરી શકીએ છીએ. હવે આપણું જે બ્રેન છે, હું એક ખાલી બેઝિક પ્રોસેસ તમને કહી દઉં કે થોટ્સ કઈ રીતના ઉત્પન્ન થાય છે. તો એમાં 2 લોબ્સ છે જે થોટ્સમાં આવે છે, એક છે ફ્રન્ટલ લોબ અને એક છે ટેમ્પોરલ લોબ. બંને લોબ્સનું જ્યારે ઇન્ટિગ્રેશન થાય છે અને જ્યારે આપણને કોઈ કમાન્ડ મળે છે બ્રેનમાંથી, ત્યારે એ થોટ્સ ઉદ્ભવે છે. જે ફ્રન્ટલ લોબ છે એ હાયર લેવલ ઓફ થિંકિંગ છે, રીઝનિંગ છે, જજમેન્ટ છે, મોરલ ઇશ્યુઝ છે, એ બધા સાથે ડીલ કરે છે. જ્યારે કે જે ટેમ્પોરલ લોબ છે એ આપણા ઇમોશન્સ સાથે અને આપણા રેકોગ્નિશન્સ છે, મેમરીઝ છે, પાસ્ટ અને ન્યૂ મેમરીઝ એના સાથે ડીલ કરે છે. અને જ્યારે એ બંનેનું ઇન્ટિગ્રેશન થાય છે ત્યારે આપણા મનમાં એક થોટ ઊભો થાય છે. એવું નથી કે કોઈ એક જ જગ્યાએ આપણા બ્રેનમાં થોટ્સ પેદા થાય છે, થોટ્સ બધી જગ્યાએ થાય છે, બટ ધીસ આર ધ 2 મેઇન સેન્ટર્સ. આપણે જ્યારે કોઈ બી વસ્તુ આપણી આસપાસ નોટિસ કરીએ છીએ કે જેના પર આપણું અટેન્શન આપણે મૂકીએ છીએ, ત્યારે એ જે વસ્તુ છે એ આપણા માઇન્ડમાં જાય છે થ્રુ અવર સેન્સરી ઓર્ગન્સ, અને એ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ જે છે એ આપણા માઇન્ડમાં મેમરીઝ છે, એક્સપિરિયન્સીસ છે, ઇમોશન્સ છે, એ બધા સબકોન્શિયસલી સ્ટોર થતા રહે છે. અને જ્યારે કોઈ એવું સ્પેસિફિક એવું ટ્રિગર આવે છે ત્યારે આપણા જે આજે મેં લોબ કીધા, માઇન્ડ છે, જે સેન્સ ઓર્ગન છે, એ એને સોર્ટ કરે છે, બધી મેમરીઝને એને રિફાઇન કરે છે અને એ આખું પ્રોસેસ થાય છે માઇન્ડમાં, અને ત્યાંથી એક આપણને થોટ પરસીવ થાય છે. મેં કોઈ ફ્લાવર જોયું તો એક એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ છે જે મારી આઈસાઇટ થ્રુ મારા બ્રેનમાં ગયું, એ મારી પાસ્ટ મેમરીઝ સાથે એને ઇન્ટિગ્રેટ કર્યું, મારા ન્યૂ લર્નિંગ સાથે એને ઇન્ટિગ્રેટ કર્યું, અને પછી મારા માઇન્ડમાં એક થોટ આવ્યો કે આ ફ્લાવર બહુ જ બ્યુટીફુલ છે. સો સિમિલરલી એવા થોટ્સ આપણા માઇન્ડમાં ઉત્પન્ન થાય છે. હવે થોટ્સ તો ઉત્પન્ન થાય છે, પણ એનું એટલું બધું ઇમ્પોર્ટન્સ શું છે આપણા ડે ટુ ડે લાઈફમાં, આપણી સ્પિરિચ્યુઅલ લાઈફમાં? એનું ઇમ્પોર્ટન્સ એક રીતે હું જે મેં આ પીપીટીનું ફર્સ્ટ પેજ રાખ્યું છે કે ધ ગાર્ડન ઓફ અવર માઇન્ડ. થોટ્સ જે છે એ સીડ્સ છે અને આપણું જે માઇન્ડ છે એ ગાર્ડન છે. જેવા સીડ્સ આપણે સો કરશું એવા જ થોટ્સ આપણે રીપ કરશું. પ્રોવર્બ્સ 23:7 આપણે વાંચીએ જ્યારે, તો એમાં એવું લખેલું છે કે એઝ અ મેન થિંકeth ઇન હિઝ
heart, so is he. Every thought we encourage is like a seed, and then it will reap its own field, right? આપણા જે થોટ છે જે આપણે પ્લાન્ટ કરીએ છીએ એના રિઝલ્ટ આપણને મળે છે. હવે એ ગમે તેવા થોટ્સ હોઈ શકે. ઇટ કેન બી અ પોઝિટિવ થોટ, ઇટ કેન બી અ નેગેટિવ થોટ, ઇટ કેન બી અ ન્યુટ્રલ થોટ, રાઈટ? તો જ્યારે આપણે ખ્રિસ્તી જીવનમાં વિચારીએ કે આ થોટનું આટલું ઇમ્પોર્ટન્ટ શું છે, તો આપણે એક વસ્તુ સમજી શકીએ છીએ કે આપણે એઝ હ્યુમન્સ એક સ્પીશીઝ છે એ આટલી ઇવોલ્વ કેમ છે અધર સ્પીશીઝ કરતા. દેટ ઇઝ બીકોઝ કે આપણી પાસે એક ફ્રન્ટલ લોબ છે કે જેમાં આપણે થિંક તો કરી શકીએ છીએ, બટ સાથે સાથે આપણે થોટ્સને રેશનલાઇઝ કરી શકીએ છીએ, આપણે થોટ્સને ચેન્જ કરી શકીએ છીએ, આપણે એ થોટ આપણા માટે યુઝફુલ છે કે નહીં એ વસ્તુનું આપણે ડિટર્મિનેશન કરી શકીએ છીએ. ઓલ્સો આપણે જજમેન્ટ લઈ શકીએ છીએ કે મારે આ થોટ પર એક્ટ કરવું કે નહીં. બીજા એનિમલ્સ પાસે એ પાવર નથી. સો એક બહુ પાવરફુલ ગિફ્ટ છે જે જીસસે કે જે ગોડે આપણને એઝ હ્યુમન્સ આપી છે. એન્ડ આપણે આ ગિફ્ટનો કઈ રીતે યુઝ કરીએ છીએ આપણા લાઈફમાં અને બીજાની લાઈફમાં, એ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે જે સ્પિરિચ્યુઅલ વર્ક છે એ એની ક્વોલિટીને એ ડિટરમાઇન કરે છે. ગલાતિયન 6 and 7 લખ્યું છે કે વોટ એવર વન સોઝ ધેટ વિલ હી રીપ. સો એ જ વસ્તુ જે મેં તમને કીધી કે જે આપણે થોટ સો કરશું એ રીપ કરીશું. જેમ કે જ્યારે આપણે થોટ્સ વિશે વિચારીએ તો ઘણીવાર આપણા માઇન્ડમાં નેગેટિવ થોટ્સ આવતા હોય કે ઘણી વખતે કોઈ ટેમ્પટેશન વાળા થોટ્સ આવતા હોય. તો એ ટેમ્પટેશન વાળા થોટ્સ છે એ ઇવેન્ચ્યુઅલી સીન પર લીડ કરે છે. એવું કઈ રીતે કે જ્યારે આપણે કોઈ બી થોટને એન્ટરટેન કરીએ છીએ એની પાછળનું જે મોટિવ રહેલું છે એ જ્યારે નેગેટિવ હોય ત્યારે અને આપણે એમાં ગિવ ઇન કરી દઈએ તો ત્યારે ઇવેન્ચ્યુઅલી ઇટ લીડ્સ ટુ સિન. એટલા જ માટે બાઇબલમાં પણ એવું કીધું છે કે in Proverbs 4:23 that above all else guard your heart, for everything you do flows from it. Now why does it say heart? Because આપણે જાણીએ છીએ કે heart is the center point of the body, as in કે હાર્ટમાંથી જે બ્લડ પમ્પ થાય છે it goes everywhere and it keeps us alive, right? But in a more I would say psychiatric point of view or even in a neurological point of view, હાર્ટનું અગર આપણે મિનિંગ એવું બી લઈએ કે માઇન્ડને બી કહેવા માંગે છે તો એ બી સાચી વસ્તુ કહી શકાય. બીકોઝ જે વસ્તુ આપણે જોઈએ છે અને જે વસ્તુ આપણે સાંભળીએ છીએ એ વસ્તુ આપણે એન્ટરટેન કરીએ છીએ અને એ વસ્તુ આપણા માઇન્ડમાં જાય છે અને એ થોટ્સમાં ઉદ્ભવે છે. માઇન્ડમાં એમાં એક થોટ બને છે અને હાર્ટમાં એક ફિલિંગ ઉદ્ભવે છે અને એ બંનેના લીધે એનું ઇન્ટિગ્રેશન જ્યારે થાય છે ત્યારે આપણે એક એક્શન લઈએ છીએ અને જેનું કોન્સિક્વન્સ બની શકે છે. સો જે આપણે કહીએ કે એ જે ઇમ્પેક્ટ ઓફ થોટ્સ શું છે આપણા લાઈફમાં, સો એવરી એક્શન ઇઝ પ્રિસિડેડ બાય અ થોટ. એ કદાચ પ્લાન્ડ એક્શન હોય, કોઈ ઇમ્પલ્સિવ એક્શન હોય, બધાની પાછળ એક થોટ તો છે જ. મને જેમ કે કોઈ વસ્તુનું ડિઝાયર છે ઓર ક્રેવિંગ છે, મને કોઈ વ્યક્તિને કોઈ પેન ગમી ગઈ, રાઈટ? તો મને એવું થશે કે એની પેન બહુ સુંદર છે. એ મારો થોટ છે કે એની પેન બહુ સુંદર છે. પછી મને એના પછી કોન્સિક્યુટિવલી એવો થોટ આવે છે કે કાશ મારી પાસે પણ એવી પેન હોય. અને થર્ડ થોટ વિચ ઇફ આઈ એન્ટરટેન ધ સેકન્ડ થોટ, ધ થર્ડ થોટ ધેટ કમ્સ ઇઝ ઇધર મારે એ પેન મારા પૈસા ખર્ચીને ખરીદવી છે ઓર મારે વ્યક્તિની પેન લઈ લેવી છે. હવે એ આપણું માઇન્ડ આપણા પાસ્ટ એક્સપિરિયન્સીસ અને પાસ્ટ જે વેઝ હશે એના પરથી ડિટરમાઇન કરશે કે આ બેમાંથી કયા પર હું એક્શન લઉં છું. અગર જો મેં પહેલા મારા લાઈફમાં એવા કોઈ વર્ક નથી એવા કોઈ કામ નથી કરેલા કે જે મને થેફ્ટ બાજુ લઈ જાય છે, તો મે બી હું એ સેકન્ડ થોટને એન્ટરટેન નહીં કરું અને હું મારા ફર્સ્ટ થોટ પર વર્ક કરી દઈશ કે હા હું પણ એવી પેન ખરીદી લઉં કેમ કે એ પેન બહુ સારી છે. બટ ઇફ આઈ ગિવ ઇન ટુ ધ સેકન્ડ થોટ, એ જે ક્રેવિંગ છે એ પેન માટેની, એના માટે જો હું એ મોમેન્ટરીલી મારું લેપ્સ ઓફ જજમેન્ટ થઈ જાય અને હું એ થોટ એન્ટરટેન કરું છું, તો ઇટ લીડ્સ ટુ મી સ્ટીલિંગ ધ પેન, ઇટ લીડ્સ ટુ મી સિનિંગ. સો સેમ વે કે આપણે જે થોટને એન્ટરટેન કરીએ છીએ એ રીતના આપણું એક્શન થશે. જેમ્સ 1:14 and 15 એક કલમ છે જે આપણે વાંચીશું. It says કે each person is tempted when they are dragged away from their own evil desire and enticed. Then after desire has conceived, it gives birth to sin. સો સેમ વે જ્યારે બાઇબલનું અગર તમને હું એક્ઝામ્પલ આપું તો આપણને બધાને દાઉદની વાર્તા ખબર છે. ડેવિડ જ્યારે એના મહેલમાં હતો અને એને જોયું કે બેથશેબા રાણી છે when she was bathing, તો એને ખાલી એક ગ્લિમ્સ લીધું એનું and he was very enamored with her beauty. And in that same moment, or he had a lapse of his judgment, એનો જે થોટ હતો એ બાજુ ગયો કે મારે આ રાણી, મારે આ સ્ત્રી છે એને મારી રાણી બનાવી છે. and he brought her to the palace, he got her husband killed. So એ બધું જ વસ્તુ એક થોટ, સિમ્પલ થોટ કે શી ઇઝ વેરી બ્યુટીફુલ અને એને મારે મારી
રાણી બનાવી છે, ઇટ લેડ ટુ હિમ કમિટિંગ મર્ડર એન્ડ ઇટ લેડ ટુ હિઝ ઓન ડાઉનફોલ. એવા આપણા ડે ટુ ડે લાઈફમાં પણ ઘણા બધા એક્ઝામ્પલ્સ હોઈ શકે. જેમ કે મેં એક એક્ઝામ્પલ લીધું છે કે આપણે જ્યારે આપણે વર્ક કરતા હોઈએ મોસ્ટલી, ઓર ઇવન ઇફ વી આર અ સ્ટુડન્ટ, તો ત્યાં જેમ કે આપણી પાસે સાથે બીજા કલીગ્સ હોય એન્ડ સમહાઉ આપણા જે બોસ છે કે જે બી આપણા સિનિયર છે, અગર એ કોઈ આપણા કલીગને આપણી સામે પ્રેઝ કરે છે, તો ક્યાંક ને ક્યાંક આપણા માઇન્ડમાં આપણને એનવી ફીલ થશે કે હું જે આટલું બધું કરું છું એનું કોઈ મને અપ્રિસિએશન નથી મળતું, પણ મારા કલીગને આટલું બધું અપ્રિસિએશન મળે છે. આઈ શુડ બી હેવિંગ ધ સેમ અપ્રિસિએશન. સો એક જે થોટ આવ્યો, એ ત્યાં એક ટેમ્પટેશન બિગિન થયું. એ થોટ પછીથી એક ડિઝાયર ઊભું થશે, જેમાં એક ઇમોશન જોડાયેલું હશે, જે હશે એનવીનું. ઇટ સેઝ કે હું જ્યારે એ થોટ પર ડ્વેલ કરીશ કે ચલો આજે એ વસ્તુ થઈ કે મારા કલીગને એપ્રિસિએશન મળી, તો આજે સાંજે ઘરે જઈને હું એ જ વસ્તુ પર વિચાર્યા રાખીશ અને એનવી છે એ વધ્યા રાખશે કે એને એ ડિઝર્વ નથી કરતી, એ તો કઈ કરતી જ નથી, એનામાં તો આ ફોલ્ટ છે, એનામાં પેલા ફોલ્ટ છે. સો માઇન્ડ વિલ સ્ટાર્ટ વર્કિંગ એઝ ઇન હું એના બધા ફોલ્ટ્સને એક્ઝેજરેટ કરવા લાગીશ મારા માઇન્ડમાં. એન્ડ ધેન ધ થર્ડ થિંગ વુડ બી કે હું મારા માઇન્ડને ખબર છે કે આ વસ્તુ ખોટી છે, બીકોઝ વી આર ચિલ્ડ્રન ઓફ ગોડ, વી નો કે આવો થોટ મારે એન્ટરટેન ના કરવો જોઈએ, બટ વી આર ઓલ્સો હ્યુમન્સ. સો આપણને એ વસ્તુ આમ એવું લાગશે કે ના, હું જસ્ટિફાય તો કરી શકું છું ને, બીકોઝ એના વર્કમાં આટલા ફ્લોઝ છે, એ કદાચ ઓફિસમાં આટલા ટાઈમ લેટ આવે છે, એ કદાચ આટલા ડેઝે લીવ લે છે, એને કદાચ આ વર્ક નહોતું કર્યું, સો શી ડઝ નોટ ડિઝર્વ દેટ. એન્ડ એના પછી એક એક્શન થશે કે જેમાં હું સિન કરીશ કે હું એ વ્યક્તિ વિશે કદાચ ગોસિપ કરીશ બીજા લોકો સાથે, ઓર હું એ વ્યક્તિ માટે ખરાબ વાતો ફેલાવીશ બીજા સાથે, હું એનો વર્કને સાબોટાજ કરીશ, કોઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હશે જે હું એને પાસ ઓન નહીં કરું, વિચ વિલ મેક હર વર્ક ડિગ્રેડ ઓર વિચ વિલ લીડ હર ટુ સફર. એન્ડ પછી એના જે કોન્સિક્વન્સીસ થશે, વિચ વિલ બી માય ઓન સ્પિરિચ્યુઅલ એન્ડ માય ઓન ડાઉનફોલ. સોશિયલ ડેમેજ થશે, બીકોઝ વેન ઇટ કમ્સ આઉટ દેટ આઈ ડીડ ઇટ આઉટ ઓફ એનવી, તો ઓબ્વિયસલી લોકોને એમ થશે કે હું એક ખરાબ વ્યક્તિ છું. ઇવન મારું સ્પિરિચ્યુઅલ ડાઉનફોલ થશે, બીકોઝ આઈ વિલ હેવ ગિલ્ટ કે મેં આ વસ્તુ ખોટી કરી છે, મને ખ્યાલ હશે. સો ઇટ ઓલ સ્ટાર્ટેડ વિથ વન થોટ કે મારા કલીગને એપ્રિસિએશન કેમ મળ્યું અને મને નહીં. વેરીન અગર એ થોટ જો આપણે કન્સ્ટ્રક્ટિવ રીતે લીધો હોત કે ઓકે મારા કલીગને આટલું એપ્રિસિએશન મળ્યું છે, કદાચ હું પણ મારું વર્ક પ્રોપરલી કરીશ તો મને પણ એ એપ્રિસિએશન મળશે. સો દેટ વુડ હેવ હેલ્પ મી, રાઈટ? હવે એક બીજો પોઈન્ટ પણ છે કે આપણે ઘણા લોકો કહેતા હોય છે કે પોઝિટિવ થિંકિંગ રાખવી જોઈએ, આપણે પોઝિટિવ થિંકિંગ રાખવી જોઈએ. તો વોટ ઇઝ પોઝિટિવ થિંકિંગ? પોઝિટિવ થિંકિંગ ઇઝ લાઈક કોઈ મને એમ, હું સેડ છું તો કોઈ મને એમ કહેશે અરે કઈ વાંધો નહીં, બધું સરખું થઈ જશે, ખુશ રહેવાનું, ઉદાસ નહીં રહેવાનું, જસ્ટ સ્ટે પોઝિટિવ, ઇવેન્ચ્યુઅલી બધું વર્કઆઉટ થઈ જશે. સો ઇટ ઇઝ લાઈક લુકિંગ એટ ઇન એક ટનલ છે, ઓર એક બ્લેક ડાર્ક ટનલ છે, અને એની આગળ એક લાઇટ છે. સો ઇટ ઇઝ જસ્ટ લાઈક ફોકસિંગ ઓન દેટ ટનલ. આસપાસમાં જે ડાર્કનેસ છે, આસપાસમાં કદાચ નીચે સ્ટોન્સ પડ્યા હશે, આસપાસમાં નીચે બીજા ઇન્સેક્ટ્સ હશે, એ બધા પર ફોકસ કર્યા વગર એ ટનલ સામે જુઓ, દેટ ઇઝ પોઝિટિવ થિંકિંગ. બટ વોટ ઇઝ ક્રિશ્ચિયન થિંકિંગ દેન? ક્રિશ્ચિયન થિંકિંગ સેઝ કે જસ્ટ સ્ટે પોઝિટિવ એ ઇમ્પોર્ટન્ટ નથી. ક્રિશ્ચિયન થિંકિંગ ઇઝ you have to think on the truth of the God, which is rooted in God. Acknowledge the way, acknowledge the darkness, acknowledge the insects that are there, acknowledge the way entirely, and then you think about how God will get you out of the situation. એ આગળ જે સામે હોપ દેખાય છે એ તો છે જ, બટ મારે એ રોડને ક્રોસ તો કરવાનો જ છે. એવું નથી કે ગોડ મિરેક્યુલસલી મને એક જગ્યાએથી બીજી જગ્યાએ મેજિકલી ત્યાં પહોંચાડી દેશે એટ ધ એન્ડ ઓફ ધ રોડ, એવું નથી થવાનું. I will have to harden myself, I will have to make my mind, and I will have to cross that road. So it says that we have to acknowledge the pain, we have to acknowledge the temptations, we have to acknowledge the emotions that arise within us, and then we have to hold fast onto God's faith and onto God's truth. Age Christian thinking. It is also that we have to give thanksgiving in every situation. મને ખ્યાલ છે કે હું એ સિચ્યુએશનમાં આવી ગઈ છું કે જ્યાં મારી પાસે કોઈ ઓપ્શન નથી, કે કદાચ મને કોઈ સારા રસ્તા દેખાઈ નથી રહ્યા, ઓર આઈ ફીલ કે આ સિચ્યુએશનમાંથી બહાર આવવું બહુ જ ઇમ્પોસિબલ છે, બટ સ્ટીલ મારે ગોડને થેન્ક કરવાનું છે, બીકોઝ ઇટ માઇટ બી એન એક્ઝામ્પલ ફોર ધ ફ્યુચર, ઇટ માઇટ બી એન એક્ઝામ્પલ ફોર સમબડી એલ્સ, ઇટ માઇટ ઓલ્સો બી ગોડ્સ વે ઓફ મેકિંગ મી કમ બેક ઇન ટુ માય સ્પિરિચ્યુઅલ જર્ની. સો વી હેવ ટુ ગીવ થેન્ક્સગિવિંગ ઇન ઓલ ધ સિચ્યુએશન્સ. જ્યારે આપણે બ્રેઇનની વાત કરીએ તો આપણા બ્રેઇનમાં આપણે ઘણી બધી એવું સાંભળ્યું હોય છે કે લોકો એમ કહે છે કે તમે જેવું વિચારો ને એવું તમારી સાથે થાય. એક બહુ જ ફેમસ એક્ઝામ્પલ છે કે ઇફ આઈ વેકઅપ અને હું કોઈ રેડ કાર વિશે વિચારતી હોઉં, તો એ દિવસે મને વધારે રેડ કાર્સ દેખાશે. રોજ નહીં દેખાતી હોય, પણ એ દિવસે વધારે દેખાશે.
હવે એવું તો છે ને કે મિરાક્યુલસલી એ દિવસે જ વધારે રેડ કાર્સ રોડ પર હતી, બટ ધ થિંગ ઇઝ કે જ્યારે આપણા માઇન્ડમાં આપણે કોઈ થોટને એન્ટરટેન કરીએ છીએ તો એ થોટ આપણા માઇન્ડને એવી સિમિલર વસ્તુઓ પર અટેન્શન ફોકસ કરવા પર ફોર્સ કરે છે. સો જ્યારે હું રેડ કાર વિશે વિચારતી હતી તો જેટલી બી રેડ કાર ગઈ એમાં મારું માઇન્ડે મારું અટેન્શન ત્યાં ડાયવર્ટ કર્યું. સેમ વે હવે હું જેમ કોઈ આપણને એમ કે તમે લોકોએ કદાચ મિરર થેરાપી વિશે સાંભળ્યું હશે જે આપણા કાઉન્સિલિંગ સેન્ટરમાં કરાવે છે કે વેન યુ વેકઅપ દે ગીવ યુ અ પીસ ઓફ પાર્ચમેન્ટ જેના પર એક મસ્ત પ્રેયર લખેલી હોય કે મારું નામ આ છે, હું આજે સવારે ઉઠી છું અને આજનો દિવસ હું ઈશ્વર પિતાની સહાયથી પાર કરી દઈશ. આજે જે કંઈ પણ દુઃખ મારા સામે આવશે, જે કંઈ પણ મુસીબતો આવશે મારી સામે, એ બધી હું ઈશ્વર પિતાની સહાયથી પાર કરીશ અને હું આજે વિજયવંત બહાર નીકળીશ આ દિવસમાંથી. એ થેરાપીમાં એ લોકો એમ કહેશે કે આપણું જે મિરર હોય કે જેના સામે આપણે રેડી થતા હોય આપણે બ્રશ કરતા હોય એની ઉપર તમારે લગાવી દેવાનું પેપરને એન્ડ ધેન વેન એવર ઇન ધ મોર્નિંગ વેન યુ વેકઅપ એન્ડ વેન યુ આર ગેટિંગ રેડી તમે એ વસ્તુને જોરથી વાંચો 3 ટાઈમ્સ. તમે જ્યારે એ વસ્તુને પોતાના માઇન્ડમાં રીઇન્ફોર્સ કરતા હોય એ રીતે. હવે એ વસ્તુને અને આપણા દિવસ સારા જવાને શું રિલેશન છે? તો રિલેશન એ છે કે આપણે જ્યારે કોઈ વસ્તુ વિશે વિચારીએ છીએ તો આપણા બ્રેનની અંદર જે ન્યુરોન્સ છે એમાં જે ન્યુરો ટ્રાન્સમીટર્સ કહી શકીએ કે કેમિકલ્સ કહી શકીએ સાદી ભાષામાં, એ રિલીઝ થાય છે અને જેટલા એ કેમિકલ્સ રિલીઝ થશે એટલું ને એટલું જ એ ન્યુરોન્સની વચ્ચેની કનેક્ટિવિટી છે એ સ્ટ્રેન્થન થશે. હવે જો હું પરસિસ્ટન્ટલી નેગેટિવ થોટ્સ વિચારું છું ઓર ઇવન પરસિસ્ટન્ટલી મારા માઇન્ડમાં ઓટોમેટિકલી નેગેટિવ થોટ્સ આવે છે તો એ નેગેટિવ થોટ્સ વચ્ચેની કનેક્ટિવિટી વારે ઘડીએ થવાના લીધે ઇન્ક્રીઝ થતી જાય છે એન્ડ ઇટ ઇવેન્ચ્યુઅલી લીડ્સ એક સ્પાઇરલ થઈ જાય કે એ થોટ્સ પછી બીજો નેગેટિવ થોટ પછી નેગેટિવ થોટ પછી નેગેટિવ થોટ એન્ડ ઇટ ઇવેન્ચ્યુઅલી લીડ્સ ટુ મી બિંગ વેરી હોપલેસ ઓર મી બિંગ વેરી નેગેટિવ ઓફ માય લાઈફ. બટ જો આપણે આપણા થોટને એક્નોલેજ કરીએ છીએ લાઈક વેન આઈ ફીલ વેરી નેગેટિવ વેરી ડાઉન વેન આઈ ફીલ કે આજે મારા સાથે કંઈ જ સારું નથી થયું બટ આઈ એક્નોલેજ ઇફ આઈ એમ વેરી અટેન્ટિવ ટુ માય થોટ્સ, જો હું મારા થોટ પર વિચાર રાખું છું અને હું એ થોટને એક્નોલેજ કરું છું કે હા મને આવો થોટ આવી રહ્યો છે બટ આજે મારા દિવસમાં આવી તો સારું થયું, આજે મારા દિવસમાં કદાચ કોઈ મને સ્માઇલ આપી દીધી ઓર આજે મારા દિવસમાં મારા સરે મને એમ કહી દીધું કે ના તે આ પેશન્ટ માટે આટલું કર્યું તું તે સારું હતું. So that small ray of hope, even that will lead to another thought which will be more positive. It will lead to another thought which will be more positive. So એક નવું કનેક્શન બ્રેનમાં બનશે. બ્રેનના કનેક્શન્સ છે ને એ એવર ચેન્જિંગ એવર રિન્યુઇંગ છે. જે રીતના આપણે વિચારશું એ રીતના એ કનેક્શન બનતા જશે. સેમ વે કે જેમ મિરર થેરાપી છે જે આપણે 3 વાર બોલ્યા એ કનેક્શન એક બન્યું બ્રેનની અંદર, આપણે બીજી વાર બોલ્યા સેકન્ડ ટાઈમ બન્યું, થર્ડ ટાઈમ બોલ્યા થર્ડ ટાઈમ બન્યું અને પછી એના પછી ઇટ વિલ લીડ માય માઇન્ડ ટુ મોર પોઝિટિવ થોટ્સ કે હવે કંઈક થયું તો હું એ નેગેટિવ વે બાજુ જવા કરતા એક કદાચ પોઝિટિવ થોટ મારા માઇન્ડમાં આવશે, પછી બીજો આવશે અને પછી બીજો આવશે. સો માય ડે વિલ બી મચ બેટર. એ થેરાપી બહુ જ ટ્રાઇડ એન્ડ ટ્રસ્ટેડ છે. એ સાયકોલોજીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ થેરાપી છે અને એ ડિપ્રેશનના પેશન્ટમાં અને એન્ઝાઇટીના પેશન્ટમાં અમે યુઝ કરીએ છીએ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થેરાપી એ રીતની છે કે જેવા થોટ્સ આપણે પ્લાન્ટ કરીશું આપણા માઇન્ડમાં એવા જ થોટ્સ આપણા માઇન્ડમાં આવશે. એને આપણે સાયન્ટિફિક ભાષામાં ન્યુરોપ્લાસ્ટિસિટી કહી શકીએ. તમે લોકો ઘણી રિસર્ચ છે એના પર આપણે વાંચી શકીએ છીએ. ઇવન સ્પિરિચ્યુઆલિટી અને ન્યુરોપ્લાસ્ટિસિટી પર પણ ઘણી બધી રિસર્ચ છે, એ બી તમે વાંચી શકો છો. ઇટ સેઝ કે જેટલી લર્ન્ડ એક્ટિવિટીઝ છે એ જે ન્યૂ કનેક્શન્સ છે એ ન્યૂ હેબિટ્સમાં ટ્રાન્સફોર્મ થાય છે જ્યારે આપણે એને રિપીટેડલી કરીએ છીએ. આપણે નેગેટિવ થોટ્સથી ઇમ્યુન નથી, કોઈ નથી. બાઇબલના ઘણા બધા કેરેક્ટર્સ છે કે જે લોકો ડિપ્રેશનમાં ગયા કે જેને એન્ઝાઇટીના સિમ્પટમ્સ હતા ઓર ઘણા બધા એવા લોકો છે કે જે લોકોને એડિક્શન્સ હતું. જ્યારે ડિપ્રેશનની વાત કરીએ તો એ શું છે એક્ઝેક્ટલી? ડિપ્રેશન ઇઝ કે એક વ્યક્તિ છે કે જેનું રીઝન નથી ખબર, કદાચ એના લાઈફમાં બહુ બધા હાર્ડશિપ્સ છે, કદાચ એના ફિઝિકલ હેલ્થમાં બહુ બધી કોમ્પ્લિકેશન્સ છે, કદાચ એને ડીનોવો એટલે આઉટ ઓફ નોવેર એને એવા નેગેટિવ થોટ્સ આવે છે. એ વ્યક્તિને પોતાના વિશે નેગેટિવ થોટ્સ છે કે હું તો મારા જીવનમાં કંઈ છે નહીં, મારા જીવનમાં આગળ મારું કંઈ થવાનું નથી. એના આસપાસની વ્યક્તિઓ વિશે નેગેટિવ થોટ્સ છે કે કોઈ મારી મદદ નથી કરી શકવાનું, કે કોઈ મને સમજતું નથી, કે કોઈ મારી કેર નથી કરતું. એને આખા વર્લ્ડ માટેના નેગેટિવ થોટ્સ છે કે આમાંથી મને કોઈ બહાર નહીં નીકાળી શકે. સો એને એક નેગેટિવ વ્યૂ ઓફ સેલ્ફ આવે, નેગેટિવ વ્યૂ ઓફ ધ એન્વાયરમેન્ટ આવે, નેગેટિવ વ્યૂ ઓફ ધ વર્લ્ડ આવે. એ હોપલેસ બની જાય, હેલ્પલેસ બની જાય વ્યક્તિ અને વર્થલેસ બની જાય. દેટ ઇઝ બેઝિકલી વોટ ઇઝ ડિપ્રેશન. પેશન્ટ
જે વ્યક્તિ હોય એને કશું કરવું ના ગમે, કોઈની સાથે વાતચીત કરવી ના ગમે, અને કોન્સ્ટન્ટલી એના માઇન્ડમાં જે થોટ્સ આવતા હોય એ મોર ટુવર્ડ્સ નેગેટિવિટી હોય. આપણા બાઇબલમાં આવું એક કેરેક્ટર છે કે જેને આવું થયું હતું, એલાઇજા. આપણને બધાને એની સ્ટોરી ખબર છે કે જ્યારે રાણી એને મારવા માટેનો આદેશ બહાર પાડે છે, તો એલાઇજા ઇઝ વેરી હાર્ટ બ્રોકન, હી ઇઝ વેરી હોપલેસ, એન્ડ હી રન્સ ટુ ધ માઉન્ટેન્સ. અને ત્યાં એ ગોડને એવી પ્રે કરે છે કે એના કરતા તો મને તમે મારી દો તો સારું, મારે જીવવું નથી, બીકોઝ હું આ ફેસ નહીં કરી શકું. એ એક કેરેક્ટર છે કે જેને ડિપ્રેશનના સિમ્ટમ્સ આપણે બહુ જ આઉટવર્ડલી જોઈ શકીએ છીએ. કે જેમ આપણે કહીએ કે સિવિયરિટી ઓફ ડિપ્રેશન એની એટલી બધી હતી કે એમ કહે છે કે મને મરી જવું છે, કે તમે મારું જીવ લઈ લો. રાઈટ. પહેલો રાજા 1904માં જ્યારે એને એવા યહોવાની સામે એવા ક્લેમ્સ કરે છે. બીજું છે એન્ઝાયટી. એન્ઝાયટી શું છે? ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ વરી. તમારા માઇન્ડમાં એક કોન્સ્ટન્ટ ચિંતા લાગેલી જ રહે, કોઈ પણ વ્યક્તિ વિશે, કોઈ પણ વસ્તુ વિશે, કોઈ પણ ઇવેન્ટ વિશે. એક આપણી જે માઇન્ડની જે ફિયર સર્કિટ હોય એ ઓવર એક્ટિવ થઈ ગઈ હોય, કે ઓવર ડ્રાઈવમાં જતી રહી હોય, ત્યારે એન્ઝાયટી ઉદ્ભવે. એન્ઝાયટી સાથે ઘણા બધા સિમ્ટમ્સ આવે વ્યક્તિને, જેમ કે પાલ્પિટેશન થઈ જવા, જેમ કે હૃદયની ધડકન વધી જાય, આપણે પસીનો પસીનો થઈ જવો, શ્વાસ લેવામાં તકલીફ પડી, એવા બધા જ સિમ્ટમ્સ આવે. અને એવું લાગે કે હવે મારા કાબુમાં મારું શરીર નથી રહ્યું, હું મારું દિમાગ ખોઈ બેસીશ, કે હું કંઈક કરી બેસીશ. એને કહેવાય એન્ઝાયટી. એવા એન્ઝાયટીના સિમ્ટમ્સ અલગ અલગ સિવિયરિટીમાં બાઇબલના ઘણા બધા વ્યક્તિઓને આપણે જોયા છે. એક છે મોઝેસને, કે જ્યારે એને કીધું યહોવા દેવે કે ત્યારે મારી પ્રજાને ઇજિપ્તમાંથી બહાર લાવવાની છે, ત્યારે મોઝેસ વોઝ વેરી એન્શિયસ. એને એવી પ્રાર્થના કરી બળતા ઝાડ આગળ કે હું ના કરી શકું, મારી તો જીભ પણ થથરે છે બોલતા બધાની સામે, જે એક સિમ્ટમ ઓફ એન્ઝાયટી છે. સ્ટટરિંગ, જે એક સિમ્ટમ ઓફ એન્ઝાયટી છે. સેમ વે જ્યારે દાઉદ હતો, જ્યારે તે રાજા નતો બન્યો અને સાઉલ રાજા તેની પાછળ પડેલો એને મારવા માટે, ત્યારે પણ દાઉદ ઘણી બધી એવી પ્રેયર્સ કરે છે, કે ઘણા બધા એવા ગોડ સાથેના કમ્યુનિકેશન્સ કરે છે, કે જેમાં એ બહુ જ ડરી ગયેલો હોય, બહુ ભયભીત થયેલો હોય, અને કોઈક જગ્યાએ જેને સંતાઈ ગયેલો હોય એવું બતાવેલું છે બાઇબલ. ઇવન આપણે જ્યારે ઈસુ ખ્રિસ્તનું એક્ઝામ્પલ જોઈએ, કે જ્યારે તેઓ ગેથસેમાની વાડીમાં હતા, જ્યારે તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા પ્રભુ પિતાને, ત્યારે આપણને બાઇબલમાં એવું લખેલું છે કે જ્યારે એમના જે પસીનો હતો તે પણ લોહી સમાન થઈ ગયો, અને તેમનો પસીનો લોહી સમાન વહેતો હતો. એક સાઇન ઓફ એક્સ્ટ્રીમ બોડીલી સ્ટ્રેસ છે. રાઈટ. એ વખતે તેઓ હ્યુમન હતા, અને એ વખતે એમને જે સ્ટ્રેસ હતો એ ઇટ ટ્રાન્સફોર્મડ ઇન્ટુ હિઝ સ્વેટ ટર્નિંગ ઇન્ટુ બ્લડ. સો એ બધા એન્ઝાયટીના સિમ્ટમ્સ છે. રાઈટ. બીજા જે સિમ્ટમ્સ આપણે વાત કરીએ કે નેગેટિવ જે આપણા માઇન્ડને કરી શકે, તે છે એડિક્શનના થોટ્સ. એડિક્શન કોઈ પણ વસ્તુનું હોઈ શકે. ઇટ કેન બી ઓફ એડિક્શન ઓફ ફોન, ઇટ કેન બી એન એડિક્શન ઓફ ઇન્ટરનેટ, ઇટ કેન બી એન એડિક્શન ઓફ આલ્કોહોલ, ઇટ કેન બી એન એડિક્શન ઓફ થિંગ્સ વિચ આર હાર્મફુલ ફોર અવર હેલ્થ. જેમ કે કોઈ ડાયાબિટીક પેશન્ટ છે બટ એને સ્વીટ્સ ખાવાની ઈચ્છા થાય છે, એ એના હેલ્થ માટે બહુ જ હાર્મફુલ છે, બટ એ કંટ્રોલ જ નથી કરી શકતા, તો ઇવન એને પણ આપણે એડિક્શન કહીએ છીએ. ઘણા બધા એડિક્શન છે, લસફુલ એડિક્શન્સ છે, જે આપણે ગિવ ઇન કરી દેતા હોય છે ઘણી બધી વખતે. બહુ જ બેઝિક વાત કરીએ અત્યારના ડે ટુ ડે લાઈફમાં, તો જે છે ઇન્ટરનેટનું એડિક્શન, ઓર યુ કેન સે સોશિયલ મીડિયાનું એડિક્શન. આપણે ઉઠીએ સવારથી ત્યારથી જ વી સ્ટાર્ટ સ્ક્રોલિંગ ટુ ધ એન્ડ ઓફ ધ ડે, આપણે સ્ક્રોલ જ કરતા હોઈએ છીએ. એન્ડ ઘણી બધી વખતે એમાં જે આપણે મીડિયા કન્ટેન્ટ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ, ઇટ અફેક્ટ્સ અવર થોટ્સ. આજે મેં અગર કોઈનો એવી પોસ્ટ જોઈ કે દે આર ડુઈંગ વેરી વેલ ઇન ધ લાઈફ, તો જેમ મેં કીધું મારા માઇન્ડમાં કદાચ એવા એન્વિયસ થોટ હશે કે મારી સાથે કેમ આવું સારું નથી થઈ. અગર મેં કોઈ એવું સારું આર્ટિકલ જોઈ લીધું, કે કોઈ એવું શોપિંગનું મટીરિયલ જોઈ લીધું કે જે મને આમ એકદમ ગમી ગયું, તો મારા માઇન્ડમાં એવા થોટ્સ આવશે કે મારે આને લઈ લેવું છે. એ ક્રેવિંગ ઊભી થશે, ઓર એ ડિઝાયર ઊભું થશે, વેરીન આઈ નો માય ફાઇનાન્શિયલ કન્ડિશન, કદાચ હું એફોર્ડ નથી કરી શકતી, બટ સ્ટીલ. સો એ બધા થોટ્સ છે એ એડિક્શનના થોટ્સ છે, જેમાં ક્રેવિંગ ઊભી થાય છે. હવે ક્રેવિંગ કેવી વસ્તુ છે કે એ બહુ મોમેન્ટરી હોય છે, ઓર ઇવન આઈ કેન સે ક્રેવિંગ સિવાય ટેમ્પટેશન એ બહુ મોમેન્ટરીલી હોય છે. જો એ ક્ષણમાં તમે સ્ટ્રોંગ બની ગયા અને એ ક્ષણમાં તમે એ વસ્તુમાં ગિવ ઇન ના કર્યું, તો ઇટ વિલ લેપ્સ ફોર અ મોમેન્ટ ઓફ ટાઈમ. જેમ હું તમને સાદી ભાષામાં કહું, તો જ્યારે ઈસુ ખ્રિસ્તનું શૈતાને પરીક્ષણ કર્યું, તો ઇટ સેઝ કે શૈતાને 3 વાર ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કર્યું. બટ એ મોમેન્ટની અંદર એ શૈતાન ઈસુ ખ્રિસ્તને બહુ બધી વસ્તુઓ કહે છે કે જો આ જગત હું તને આખું આપી શકું છું, હું તારા માટે આ કરી શકું છું, તું ભૂખ્યો છે તો તું આ પથ્થરને કે રોટલી બની જાય. પણ જેવું જીઝસે એમને કીધું કે ના, તું અહીંયાથી જતો રહે, મારે આ વસ્તુ નથી કરવી, રાઈટ, હી વેન્ટ અવે.
એવું નથી કે એ ત્યાં ને ત્યાં જ હતો અને કન્ટિન્યુઅસ એમણે જીસસને ટેમ્પ્ટ કરી રાખ્યા. સો ઇટ શોઝ કે ટેમ્પટેશન છે એ બહુ જ ક્ષણિક છે અને એ બહુ જ મોમેન્ટરી છે. એ મોમેન્ટની અંદર જો આપણે આપણી જાતને સ્ટ્રોંગ બનાવીએ છીએ અને આપણે ગિવ ઇન નથી કરતા તો વી કેન ઓવરકમ ઇટ. ઇટ ઇઝ નોટ સમથિંગ કે જે આપણે એના સામે બેટલ હારી જઈએ. જેમ કે હું આખો દિવસ અગર જો ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતી રહું છું એન્ડ ઇફ આઈ એકનોલેજ કે ધીસ ઇઝ અ બેડ હેબિટ અને હું મને જ્યારે ઈચ્છા થાય ફોન લઉં અને મારે ઇન્સ્ટા સ્ક્રોલ કરવું છે તો આપણે એના જગ્યાએ ઘણા એપ્સ આવે છે કે જે એપ લોક નાખી દઈએ આપણે. સો એ મુમેન્ટની અંદર જો અગર એ એપ લોક મારા સામે આવશે એન્ડ ધેન આઈ ફીલ કે ના તો બહુ બધું લાંબુ છે કે મારે આને એપ ખોલવી પડશે ને પછી આ કરવું પડશે પછી તે કરશું પછી ઇન્સ્ટાગ્રામ ખુલશે. સો હું મારો ફોન લઈને પાછું મૂકી દઈશ. તો એ ટાઈમનું જે ક્રેવિંગ હતું એ જતું રહ્યું. સેમ વે એવા એડિક્ટિવ થોટ્સ છે એ એવી રીતના આપણે દૂર કરી શકીએ છીએ. હવે આપણે આ જે થોટ્સ છે એ તો આવે છે રાઈટ, એને તો આપણે કંટ્રોલ કરી નથી શકતા. તો એનાથી આપણે બચી કઈ રીતે શકીએ ઓર એઝ ઇન આપણા માઇન્ડ્સને આપણે ટ્રેન કઈ રીતે કરી શકીએ કે એ થોટ્સમાંથી આપણે બહાર આવી શકીએ. તો એક બહુ જ સારી એવી ટેકનિક છે કે જ્યારે આપણને એવું લાગતું હોય ને કે આપણા થોટ્સ સ્પાઇરલ કરે છે કે બહુ જ વધારે નેગેટિવ થોટ્સ આવે છે કે બહુ જ ઓવરવેલ્મ થઈ ગયા છે આપણે ચિંતાઓ સાથે, તો ગ્રાઉન્ડ કરવાનું પોતાની જાત. ગ્રાઉન્ડ કરવું એટલે શું કે તમે જે જગ્યાએ છો એ જગ્યાને ફીલ કરવી કે મહેસૂસ કરવી. હું અત્યારે અહીંયા બેઠી છું એન્ડ મારે અહીંયા મને બહુ બધા જે થોટ્સ આવે છે તો મારે મારી સાથે એ વસ્તુ એક નાની એક્સરસાઇઝ કરવાની છે કે હું મારી આંખો બંધ કરીશ. હું મારા માઇન્ડને એવો કમાન્ડ આપીશ કે શાંત થઈ જાય એન્ડ ધેન આઈ વિલ થિંક ઓફ 5 થિંગ્સ ધેટ આઈ કેન ફીલ મારી આસપાસ. જેમ કે મારા હાથમાં પેજ છે જેને હું ફીલ કરી શકું છું, મારા હાથ નીચે ટેબલ છે જેને હું ફીલ કરી શકું છું, મારા કાનમાં ઇયરફોન્સ છે જેને હું ફીલ કરી શકું છું, મારા પગ નીચે ફ્લોર છે જેને હું ફીલ કરી શકું છું, જે ચેર પર હું બેઠી છું એને હું ફીલ કરી શકું છું. સો 5 ડિફરન્ટ થિંગ્સ જે હું ફીલ કરીશ એન્ડ ધેન આઈ વિલ ગો ટુ 4 ડિફરન્ટ થિંગ્સ જે હું ટચ કરી શકું છું. ટચ એઝ ઇન હું મારી આસપાસ હાથ ફેરવીશ અને મને શું શું ટચ થાય છે. કદાચ મારા જે ફોનનું ચાર્જર છે એ મને ટચ થાય છે, મારું બાઇબલ છે એ મને ટચ થાય છે, મારી બુક મને ટચ થાય છે. ધેન આઈ વિલ ગો ટુ 3 અધર થિંગ્સ જે મને સંભળાય છે. મારા એસીનો અવાજ છે જે મને સંભળાય છે, મારા નીચે ટ્રાફિકનો અવાજ છે જે મને સંભળાય છે, મારો પોતાનો જ અવાજ છે જે મને સંભળાય છે. પછી 2 એવી વસ્તુ જે હું સ્મેલ કરી શકું છું. કદાચ માટીની વાસ આવતી હોય તો એ મને સ્મેલ આવે છે, મારા ઘરે જમવાનું બન્યું હોય તો એ મને સ્મેલ આવે છે. સો વાઇલ કીપિંગ અવર આઈઝ ક્લોઝ આપણે એ વસ્તુની એક એક્સરસાઇઝ કરીશું કે એવી 5 વસ્તુ કે જે આપણે ફીલ કરી શકીએ, જે આપણે ટચ કરી શકીએ, એવી 3-4 વસ્તુ કે જે આપણે સ્મેલ કરી શકીએ અને એવી વસ્તુ કે જે આપણે સાંભળી શકીએ. એ એક્સરસાઇઝ 1 કે 2 મિનિટ કરીએ આપણે તો આપણું માઇન્ડ જે છે એ બધા થોટ્સમાંથી ડાયવર્ટ થઈને આ વસ્તુઓ પર આવી જશે. એ સેન્સ ઓર્ગન્સ પર ફોકસ કરવા લાગશે રેધર ધેન ધ થોટ્સ ધેટ વર ગોઈંગ. એ કરો. એની સાથે સાથે આપણે ડીપ બ્રેથ્સ લેવાની છે. આપણી આસપાસ જે કંઈ પણ થઈ રહ્યું છે એના થોટ્સને બાજુ પર મૂકવાના અને આપણા બોડીને કમાન્ડ આપવાનો કે રિલેક્સ થઈ જાય અને ડીપ બ્રેથ્સ લેવાની અને એક્સેલ કરવાનું. આપણે ઘણી વખત એવું બી લાગે કે રૂમમાં બેઠા છે ને તો આમ બહુ જ એવું લાગે કે શ્વાસ નથી આવતો, આમ એટલું બધા ચિંતિત થઈ ગયા હોય કે એવું થાય કે ના અહીંયા મને નહીં સફોકેટ થાય છે. તો ગો આઉટ ફોર અ ફ્રેશ એર. તમે રૂમમાં બેઠા છો તો બાલ્કનીમાં જતા રહો, તમે ફ્લેટમાં રહો છો ટેરેસ પર જતા રહો, તમે ફ્લેટની નીચે જતા રહો, રાઈટ. એક ફ્રેશ એર અને ફ્રેશ એન્વાયરમેન્ટમાં જશું તો એ આપણને એક એવી મહેસૂસ થશે કે એક ફ્રેશ એર મળે છે. અને બીજું આપણા જે થોટ્સની આપણા માઇન્ડની અંદર જે થોટ્સ બહુ મોટા પાયે બની ગયા હતા ને, જે માઉન્ટેન્સ જેવા લાગતા હતા, જ્યારે આપણે બહાર જઈશું ને તો આપણને એક એવું ફિલિંગ આવશે કે મારા થોટ્સ છે ને એ તો બહુ જ ઇન્સિગ્નિફિકન્ટ છે. મારી આસપાસ એક બહુ મોટું વર્લ્ડ છે કે જે મારા થોટ્સ ના આવા કે ના આવા છતાં પણ વર્ક તો કરી જ રહ્યું છે. સો એક એ જે ફિલિંગ છે કે માય થોટ્સ આર વેરી ઇન્સિગ્નિફિકન્ટ એન્ડ દે કેન નોટ લીડ ટુ એનીથિંગ, એ વસ્તુ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ વખતમાં. એટલે આપણે આપણા માઇન્ડને એ રીતના ડાયવર્ટ કરતા શીખવાનું છે જ્યારે રિપીટેટિવ ઓબ્સેસિવ થોટ્સ આવતા હોય ત્યારે. બીજી એક વસ્તુ છે કે જ્યારે કોઈ એડિક્ટિવ થોટ્સ હોય આપણા માઇન્ડ, મને ખબર છે કે આ વસ્તુનું મને એડિક્શન છે, જેમ કે મને કોઈ વસ્તુ ગમે છે તો મને શોપ કરવાનું બહુ જ એડિક્શન છે, તો મારે ટ્રિગર્સ આઈડેન્ટિફાઈ કરવાની છે. મને ક્યાં એ વસ્તુ ટ્રિગર કરી જાય છે, ક્યાં હું ઇન્સ્ટાગ્રામ ખોલું છું અને હું એડ જોઉં છું અને હું ટ્રિગર થઈ જાઉં છું, હું શોપિંગ પર જાઉં છું અને હું એ વસ્તુને જોઉં છું, એ વસ્તુને હું ટ્રિગર થઈ જાઉં છું, કે કાં તો પછી હું કોઈક વ્યક્તિની પાસે એ વસ્તુ જોઉં છું અને મને એમ ટ્રિગર થાય છે. તો મારે એ વસ્તુની ટ્રિગર્સને આઈડેન્ટિફાઈ કરવાના છે. મારે એ ટ્રિગર્સને સાથે ઇન્ટરેક્શન નથી કરવાનું, કાં તો પછી મારે એમને અવોઇડ કરવાના છે. જે વ્યક્તિ કદાચ આલ્કોહોલિક હોય એને જો એ આલ્કોહોલની યાદ આવે કે ક્રેવિંગ થાય તો એના બધા માઇન્ડના થોટ આલ્કોહોલ 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 જ બોલતા હશે.
તો એ વખતે એને એ વસ્તુને જેનો ટ્રિગર છે કે ભાઈ એને કદાચ આલ્કોહોલની સ્મેલ આવી ગઈ કે કોઈ ફ્રેન્ડનો ફોન આવી ગયો જેની સાથે રેગ્યુલરલી આલ્કોહોલ લેતો હોય, અથવા તો ઇવનિંગનો એ ટાઈમ થઈ ગયો જ્યારે ઓફિસથી રેગ્યુલરલી ઘરે આવીને આલ્કોહોલ લેતો હોય અને આજે એ જ ટાઈમ થયો છે એન્ડ સમહાવ એ જગ્યાએ નથી કે જ્યાં આલ્કોહોલ કન્ઝ્યુમ કરી શકે, તો એ બહુ ટ્રિગર થઈ જશે, રાઈટ? તો એને એ જ ટ્રિગરને આઈડેન્ટિફાઈ કરવાના છે અને એનો પોતાનો જે રિસ્પોન્સ છે એ ટ્રિગર માટેનો એને ડિલે કરવાનો છે. ડિલે કઈ રીતે? કે જેમ કે મેં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું, મને કોઈ એડ દેખાય કે મને એક સ્ટેશનરી વસ્તુની એડ દેખાય ને મારે આ ખરીદવી જ છે, તો મારે એ વસ્તુને એ રીતે ડિલે કરવાની છે કે મારે એપ બંધ કરી દેવાની છે, મારે કોઈ બીજી એપ ખોલી અને બીજું કંઈ કામ કરવા લાગવાનું છે. સો આફ્ટર એ મોમેન્ટ, જેમ મેં કીધું છે, એ મોમેન્ટરીલી ટેમ્પટેશન છે એ જતું, then I can again resume scrolling on the Instagram. એવી રીતે કાં તો પછી એ થોટ્સને રિપ્લેસ કરવાના છે વિથ સમ અધર થોટ્સ, રાઈટ? અગર મને આલ્કોહોલ કે કોઈ બી વસ્તુ કન્ઝ્યુમ કરવાની ક્રેવિંગ થાય છે તો મારે એ વસ્તુની જગ્યાએ મારે જઈને એક ગ્લાસ પાણી પી લેવાનું, અથવા હું એક ગ્લાસ ઓફ જ્યુસ પી લઉં. સો એ જે મારું થોટ હતો કે મારે પીવું જ છે આલ્કોહોલ, એની જગ્યાએ મેં કંઈક તો પીધું, લેટ ઇટ બી વોટર, બટ સ્ટીલ એ જે ક્રેવિંગ હતી એ ઓછી થઈ જશે, રાઈટ? કાં તો પછી કંટ્રોલ એન્વાયરમેન્ટમાં આવી જવું જોઈએ મારે. ઘણા બધા અમારા જે પેશન્ટ્સ આવે, જે આલ્કોહોલિક્સ હોય, જે વિડ્રોલમાં આવે ને, એને અમે લોકો એડમિટ કરી દઈએ. તો ઓનલી રીઝન બીંગ કે એક કંટ્રોલ એન્વાયરમેન્ટ રહેશે, કે વોર્ડમાં હશે તો એને આલ્કોહોલ નહીં મળે, અને જો કંટ્રોલ એન્વાયરમેન્ટમાં હશે તો એ વસ્તુ પ્રોક્યોર પણ નહીં કરી શકે અને એને ધીમે 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 એ ક્રેવિંગ ઓછી થઈ જશે. સો દેટ ઇઝ કોલ્ડ બીંગ ઇન અ કંટ્રોલ એન્વાયરમેન્ટ. સેમ વે આપણે આપણા થોટ સાથે બી કરી શકીએ કે હું એવી જગ્યાએ ક્યાંક એવા ફ્રેન્ડ્સના સર્કલની વચ્ચે બેસી જાઉં કે જ્યાં મારા માઇન્ડને ટાઈમ જ નથી કે એવા થોટ્સ પ્રોડ્યુસ કરી શકે ઓર એવા ટ્રિગરને આઈડેન્ટિફાઈ કરી શકે, એવું હું કરી શકું છું, રાઈટ? સો બીજી વસ્તુ છે કે આ વસ્તુ તો બધી થઈ આપણે ડેલી લાઈફમાં શું કરી શકીએ, શું ના કરી શકીએ એ રીતે, પણ બીજી વસ્તુ છે કે બાઇબલ શું કહે છે આપણને શું કરી શકે. તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેપન દેટ વી હેવ against our thoughts or against any temptation is the word of God. ડેલી જો આપણે બાઇબલ વાંચીએ છીએ અને પ્રેયર કરીએ છીએ, અને જેમ મેં કીધું એમ કે આપણે પોતાની જાતને એકનોલેજ કરીએ છીએ અને આપણે પોતાને જસ્ટ સેકન્ડ, જો આપણે પોતાની જાતને ગાર્ડ કરીએ છીએ એ થોટ્સ સામે, તો એ થોટ્સ ધીમે 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 ઇવેન્ચ્યુઅલી ઓછા થઈ જાય છે. હું મારી પોતાની જ વાત કરું તો મને ઘણી બધી, હું જ્યારે રેસિડેન્સી કરતી હતી તો આમ એવું થાય કે ટાઈમ નથી, કેમ કે થ્રુઆઉટ ધ ડે વર્ક કર્યું હોય, પછી ઇવનિંગમાં આવીને એમ થાય કે હવે અડધી કલાક છે તો એમાં કદાચ હું કંઈક એન્ટરટેનમેન્ટ જોઈ લઉં, અથવા હું કંઈક નાહી લઉં, હું ફ્રેશ થઈ લઉં, કંઈક કરી લઉં, અને then હું સૂઈ જાઉં. મારું માઇન્ડ આખો ટાઈમ એમાં જ હોય કે મને ક્યારે રેસ્ટ કરવાનો ટાઈમ મળે. તો એ ટાઈમમાં જ્યારે મને આમ મારું માઇન્ડ મને યાદ અપાવે કે ના, તારે બાઇબલ વાંચવાનું બાકી છે, ના, તારે પ્રેયર કરવાની બાકી છે, બટ એ વખતે એ થોટ્સ જ એટલા બધા હોય કે મને એમ થાય કે ના, હું કંઈક બીજું કરી લઉં, ફટાફટ આમ કરીને હું સૂઈ જાઉં. બટ ઇફ આઈ ટ્રેન માય માઇન્ડ કે ના, હું એ દિવસે ભલે 5 મિનિટ્સ તો 5 મિનિટ્સ, ભલે 2 મિનિટ્સ તો 2 મિનિટ્સ, પણ હું એ બાઇબલ વાંચીશ, તો એ એવરી ડે એ બાઇબલ વાંચવાનું ચાલુ રહેશે. એન્ડ આફ્ટર એવરીથિંગ એ જે છે એ હેબિટ બની જશે, એન્ડ દેટ હેબિટ વિલ લીડ ટુ મી ડુઈંગ ઇટ ડેલી. અને એ હું ચાહું કે ના ચાહું, ઇટ વિલ ઇવેન્ચ્યુઅલી કમ ઇન ટુ માય માઇન્ડ કે જ્યારે મારું માઇન્ડ બહુ સ્ટ્રેસમાં હશે, જ્યારે મને એમ થશે કે હું વર્ક દરમિયાન મને એમ થતું હશે કે બહુ સ્ટ્રેસમાં હઈશ ને એવી રીતે, તો એ વખતે મને એ બાઇબલ કદાચ વાંચેલી કોઈ કલમ યાદ આવશે, અથવા તો મારો જે ક્વાઇટ ટાઈમ હતો એ યાદ આવશે, અને ઇટ વિલ લીડ મી ટુ પીસ. સો એવી સ્મોલ સ્મોલ એક્ટિવિટીઝ છે કે જે આપણે 2 મિનિટ્સ 5 મિનિટ્સ માટે કરીએ અને આપણને બહુ જ અપલિફ્ટ કરી શકે છે. ડેલી આપણે જેમ વાત કરી કે માઇન્ડ ઇઝ ધ ગાર્ડન, રાઈટ? અને આપણે જે સીડ છે એ સો કરવાના છે કે જે આપણને સારા ફ્રૂટ્સ રીપ કરે. સો આપણી ગાર્ડનને ડેલી વોટર બી તો કરવું જ પડશે. વોટરિંગ ઇટ વિથ ધ વર્ડ ઓફ ગોડ, વોટરિંગ it with prayers, and watering it with thanksgiving will lead us to a peaceful life or a peaceful day, if not life, for a day. And doing it daily, it will always blossom our gardens, right? Gratitude રાખવાનું લાઈફમાં બધા માટે, આપણા જે સ્પિરિચ્યુઅલ લાઈફ છે એના માટે, અને બધી રીતમાં થેન્ક્સગિવિંગ આપીએ આપણે જ્યારે, ત્યારે એ આપણને એ બધી જ વસ્તુઓ મોર પીસફુલ અને એક સેરીન લાઈફ તરફ લઈ જાય છે. એ આમ આપણને એવું લાગે કે કહેવા ખાતર કહેતા હોય છે બધા કે પ્રેયર કરવાથી કશું સરખું ના થાય. ઘણી બધી વખત એવું બી આપણને લાગે કે આપણી સિચ્યુએશન એટલી હોપલેસ છે કે પ્રેયર વિલ નોટ બી ધ આન્સર ટુ ધ સિચ્યુએશન, બટ
prayer will be a weapon which will make your mind be at ease. It will make your mind be peaceful. અને જ્યારે આપણે at ease છે or જ્યારે આપણે peaceful છે ત્યારે આપણા માઇન્ડ પાસે એક વિન્ડો છે કે જેમાં એ નવા થોટ્સ પેદા કરી શકે છે, નવા કન્સ્ટ્રક્ટિવ થોટ્સને એ સર્જાવી શકે છે, રાઈટ? સો ઇટ હેલ્પ્સ ઇન વન વે ઓર અનધર. કદાચ ક્વાઇટ ટાઈમમાં મારું જે સિચ્યુએશન છે એનો મને આન્સર મળી જાય, ઓર કદાચ ક્વાઇટ ટાઈમમાં મને એનો આન્સર ના મળે, બટ આઈ ફીલ મચ રિલેક્સ્ડ કે હું એ સિચ્યુએશનને ફેસ કરવા માટે રેડી થઈ જાઉં. સો ઇટ હેલ્પ્સ અસ ઇન એની વે પોસિબલ. એન્ડ ગોડ્સ વર્ડ સેઝ કે તમારા થોટ્સ ડેલી રિન્યૂ કરો. જેમ આપણે રોમન્સ 12:2 વાંચીએ છીએ કે ડુ નોટ કન્ફર્મ ટુ ધ પેટર્ન ઓફ ધીસ વર્લ્ડ બટ બી ટ્રાન્સફોર્મ બાય ધ રિન્યુઇંગ ઓફ યોર માઇન્ડ. સો God's word also says that we need to renew our mind. And જેમ મેં કીધું એમ જેવા થોટ્સ આપણે કલ્ટિવેટ કરીશું ન્યુરોપ્લાસ્ટિસિટીના લીધે એવા જ થોટ્સ આગળ બી આપણને આવશે. સો એ ટ્રાન્સફોર્મેશન છે એ એક દિવસની પ્રોસેસ નથી, એ રોજ કરવાની પ્રોસેસ છે, ડે બાય ડે છે, ઓનગોઈંગ પ્રોસેસ છે. જે સિનફુલ થોટ્સ છે કે જે નેગેટિવ થોટ્સ છે ઓર કે જે આપણને ડિસ્ટ્રેસ પહોંચાડે છે એવા થોટ્સ છે, એને આઈડેન્ટિફાઈ કરવા, રેકોગ્નાઇઝ કરવા એ ધ ફર્સ્ટ સ્ટેપ છે. રેકોગ્નાઇઝ કર્યા પછી એનું ઇમ્પોર્ટન્સ એકનોલેજ કરવું એ સેકન્ડ સ્ટેપ છે. એની સાથે સાથે જે ઇમોશન્સ એસોસિએટેડ છે એને રેકોગ્નાઇઝ કરવું એ બી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેમ કે એંગર છે, લસ્ટ છે, બિટરનેસ છે, એ બધા જ ઇમોશન્સને આપણે આઈડેન્ટિફાઈ કરીએ અને એક્ટિવલી ટ્રાઇંગ ટુ ચેન્જ ધોઝ ઇમોશન્સ એન્ડ ધોઝ થોટ્સ. કદાચ પોઝિટિવ થોટ્સ પોતાના માઇન્ડને આપીને, કદાચ આપણે કોઈ ફ્રેન્ડ સાથે વાત કરીને, કદાચ આપણે જે થોટ્સ છે એની કોન્સિક્વન્સીસ ઇમેજિન કરીને, કાં તો એક્ટિવલી ઓપોઝિટ થોટ્સ માઇન્ડમાં પેદા કરીને આપણે એ વસ્તુને ચેન્જ કરવાનું ટ્રાય કરવાનું છે. એન્ડ ધેન લાસ્ટલી વી હેવ ટુ ટેક એન એક્શન કે જે આપણા પોઝિટિવ થોટ્સને રીઇન્ફોર્સ કરે છે. જેમ કે મને કોઈ નેગેટિવ થોટ આવ્યો એન્ડ ધેન આઈ થોટ કે ના આ બહુ ખરાબ વસ્તુ છે અને મારે આવું ના કરવું જોઈએ, બટ આઈ વુડ રાધર બી ડુઈંગ ધીસ અધર થિંગ. તો એ વસ્તુને મારે એક્શનમાં મૂકી દેવી જોઈએ. જ્યારે હું એને એક્શનમાં મૂકીશ ત્યારે એ વસ્તુ મારા માઇન્ડમાં રીઇન્ફોર્સ થશે અને નેક્સ્ટ ટાઈમ જ્યારે મને એ સેમ થોટ આવશે જે નેગેટિવ હતો ત્યારે એ જે મેં એક્શન કરેલી એ મારી મેમરી મને યાદ અપાવશે એન્ડ ધેન ઇટ વિલ અગેન લીડ મી ટુ ડુઈંગ ધ સેમ થિંગ, ધ સેમ પોઝિટિવ થિંગ. એન્ડ એવી રીતે એક હેબિટ ઓર એક ચેઇન બની જશે. સો એવરી ટાઈમ એ થોટ્સ પછી પોઝિટિવ એક્શન પર લીડ કરશે રેધર દેન એ નેગેટિવ એક્શન. સો એક ફોરસાઇટ બિલ્ડ કરવાની, એકનોલેજ કરવાની સિચ્યુએશનને અને એક્ટિવલી ટ્રાઇંગ ટુ ચેન્જ ધોઝ થોટ્સ ઇઝ ધ મેઇન થિંગ. સો ધીસ ઇઝ વોટ આઈ હેવ પ્રિપેર્ડ અને આઈ એમ નોટ શ્યોર કે આ બહુ કેટલું હેલ્પફુલ રહેશે ઓર કેવું, બટ ધીસ વોઝ વોટ આઈ થોટ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લોકોએ જાણવું. આમાં મેં ટ્રાય કર્યો છે કે થોડુંક આપણા માઇન્ડ અને બ્રેન વિશે બી તમને સમજાવી શકું એન્ડ તમે સમજી શકો એ વસ્તુને અને આપણા ડે ટુ ડે લાઈફ સાથે રિલેટ કરી શકીએ આપણે એ વસ્તુને. બિકોઝ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આજના સમયમાં કે અમારી પાસે જે પેશન્ટ્સ આવે છે, ગોઈંગ અ લિટલ ઓફ ધ ટ્રેક, બટ જે પેશન્ટ્સ આવે છે ઇટ ઇન્ક્લુડ્સ એવરી એજ. નાના બાળકોથી લઈને લાઈક 10 years 11 yearsના બાળકો જેને ડિપ્રેશન છે, જેને એન્ઝાઇટીના સિમ્ટમ્સ સ્ટાર્ટ થઈ ગયા છે, જેને કન્વલ્ઝન્સ આવી જાય છે, લાઈક સોર્ટ ઓફ આઉટ ઓફ સ્ટ્રેસ, થી લઈને યંગસ્ટર્સ, ટીનેજર્સ, પેરેન્ટ્સ, મિડલ એજ લોકો, ઇવન ઓલ્ડ એજના લોકો. એન્ડ ધ મેઇન રીઝન ઇઝ કે લોકોને ટાઈમ નથી આપી શકી રહ્યા, લોકોના થોટ્સ બહુ કરપ્ટ થઈ ગયા છે somehow because of social media or because of the political scenario that is going on in our day-to-day lives, or because they are not in touch with their spirituality, or they are not in touch with their religious groups. So એક બહુ મોટું ચેલેન્જ છે અને એ રિયલ પિક્ચર ઊભું કરે છે એટલીસ્ટ મારા માઇન્ડમાં કે લોકોને બહુ જ જરૂર છે આ વસ્તુની. સો આઈ એમ વેરી થેન્કફુલ કે મને Dr. Annie, યસ sorry to interrupt. Can you quickly go through your slides? Because it's stuck Sorry. on the first one. So if we can just have a look at them. Sorry, yes, sorry. So this was the first slide, which was like planting the seeds of peace, which says that our mind is a garden and we need to plant seeds which grows into peace, or either it can grow into weeds. And the seeds that we will sow, it will eventually reap fruits, either good or bad. We have to guard our gates, which is we have to guard our heart.
from everything that is corrupt and everything that is tempting. Then I took the topic of Christianity versus positive thinking. What is positive thinking and what is Christian thinking, which is thinking which is rooted in Christ itself. Acknowledge કરવી વસ્તુઓને અને એ વસ્તુઓની સાથે ચાલીને આગળ વધવું. જે આપણા થોટના સ્ટોર્મ્સ છે, જે બેટલ્સ છે એન્ઝાઇટી સાથેના, ડિપ્રેશન સાથેના અને જે એડિક્શન સાથેના, આ જે 3 એક્ઝામ્પલ્સ છે કે એન્ઝાઇટીનું છે, જે ડિપ્રેશનનું છે અને જે એડિક્શન્સ માટેનું છે, એના રેફરન્સીસ છે જે મેં લીધેલા છે. ડેલી જે મેં કીધું એમ કે આપણે આપણા થોટ્સને રિન્યૂ કરવા માટેની જે હેબિટ્સ છે કે રીડિંગ ધ વર્ડ ઓફ ગોડ, પ્રેઇંગ ઇન્ટેન્શનલી, સ્પીકિંગ ધ ટ્રુથ અલાઉડ એન્ડ કનેક્ટિંગ વિથ ધ કમ્યુનિટી, દેટ ઇઝ કનેક્ટિંગ વિથ ધ ચર્ચ ઓર આપણી જે આવી નાની કમ્યુનિટી છે એના સાથે. Nourishing our mind daily with the scripture, gratitude, prayer and encouraging words. So that's it. Thank you so much for giving me this opportunity, everyone.